ગાઈઝ કેમ છો બધા મજામાં? સંગીતાની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરીએ છીએ અમદાવાદથી. બસ અત્યારે તમે જોઈ શકો છો કે મેં અને બટાકાનું શાક બનાવવાનું છે અને ભાજી પલાળી છે. થેપલા બનાવતા પણ થેપલા ના બનાવવાનું ના પાડી દીધું છે. અને અહીંયામાં સોનું બેઠી છે. સોનું જો હું તે દિવસે કહેતી હતી કે સોનું આવી રીતના અત્યારે તો આ હું બોલીને ત્યાં એટલા ખૂણામાં બેસી રહ્યા તો આવા જવા જગ્યાએ એરિયા ને અહીંયા હોઈ જશે. અહીંયા ના આપણે આવી શકે ના આપણે જઈ શકે એવું કરતી હતી. બસ અત્યારે હવે રસોઈ કરવી છે. અમને આવવાના છે જમવા. હવે જમવા આવશે ત્યાં સુધી મારે રસોઈ કરી જ નાખવી પડશે. બસ મારા બ્લોગમાં તમે બધા ગાઈસ અત્યારે તમે માનશો મને આમ એટલા ચક્કર આવી ગયા ને ઘડીક બતો અંધારા આવી ગયા ને ચક્કર આવી ગયા તો ફટાફટ મોનેકો લઈ આવી ને દૂધ ને મોનેકો ખાઈ લીધી. અને અહીંયા થઈ ગયું છે બટાકાનું શાક. અહીંયા મેથી ધોઈ મૂકી હતી પણ હવે સાંજે બનાવીશ થેપલા. અને અત્યારે મેથી બટાકાનું શાક. બસ બટાકા થઈ ગયા છે હવે મેથી નાખવાની જ છે. અને અમારી સોનું જઈને બેસી ગઈ છે અહીંયા. હું અહીંયા બેઠી ને તે અહીંયા બેસી ગઈ. ગઈ હતી માં દેરાણી નતા માં દેરાણી બાજુમાં જ રહી છે. લેવા ગઈ હતી હું એમના ત્યાં રોટલી મેં કહું કાંઈ પડ્યો તો મેં કહું મને આલો. મેં કહું મને બહુ ભૂખ લાગી ને ચક્કર આવે તો એમને કે કશુંય નહીં કે સંગીતા ભાભી અત્યારે કશુંય નહીં કે એક કામ કરો કે મોનેકો પડી હમ એટલે કે મોનેકો લઈ જાવ. એટલે હું એમના ત્યાં મોનેકો લેવા ગઈ હતી. હો દુકાને નથી ગઈ કે અમારે અહીંયા કેવું હોય કે ડ્રેસ પહેરેલો હોય ને અમારે બહાર નીકળવાની મનાઈ હ મનાય એટલે એમ કે આટલા ખાલી અહીંયા હામેમાં દેરાણી રહે ને બસ એમના ઘરે જવાનું માથે ઉઠે. પણ અમારે ડ્રેસ પહેરેલો હોય ને એટલે અમારે બહાર નીકળવાની મનાય. અમારે સાડી પહેરીને જ જવાનું. કાંઈ પર જવું ને તો સાડી પહેરીને જવાનું. પણ આ તો કેવું કે ઘરમાં રહેવાનું. એટલે ઘરમાં તો કેવું કે ચાલે ડ્રેસ. બસ અત્યારે તમે જોઈ શકો છો કે હું પાછળના રૂમમાં આવી ગઈ છું. પાછળના રૂમમાં આટલા કપડાં વારવાના પડ્યા છે અને અહીંયા કપડાં સૂકવ્યા હતા અને અમને કેવું કરે રૂમાલો લઈ અને બધે નાખી દે છે. બસ અત્યારે પાછળના રૂમમાં પણ પહેલાં મને ને લોટ બાંધવો. લોટ બાંધીને પહેલાં રોટલી બોટલી બનાવો. હમણાં આવી જશે છોકરાઓ. 11 સાડા 11 જેવું થઈ ગયું છે. પંખો ચાલુ કર્યો એટલે પંખાનો અવાજ આવશે. બસ ચલો મેં બ્લોગમાં ગાઈસ બસ અત્યારે તમે જોઈ શકો છો રોટલી બનાવી દીધી, શાક બનાવી દીધું અને અહીંયા બધું સાફ કરવાનું છે. બસ પણ હમણાં કરું છું બધા ખાઈ લે એટલે. ને અત્યારે તમે જોઈ શકો છો કે હું કેટલી એલરી હું બરાબરની એલરી હું. આઈ કે ભૈયાઓ સર ભૈયા કેમ ગઈ એ સોનू ક્યાં ગઈ? આ તો હુઈ ગઈ. સારું ચાલો આપણે જતા રહે. સોનू તા પટ્ટો સોનू નો પટ્ટો ક્યાં ગયો? પટ્ટો તા પટ્ટો સોનू ચલો જલ્દી પટ્ટો લાય. પટ્ટો તા પટ્ટો કहाँ? ता पट्टो पट्टा लेके आजा.